જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે ઓરિયો બિસ્કિટની અને ક્રીમવાળી કેક બનાવવાની છે। તો એટલી મસ્ત પંચી બને ને આ કેક, આપણે ઓરિયો બિસ્કિટની કેક। તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। એના માટે મેં આ ઓરિયો બિસ્કિટના પડીકા લીધા છે। તો આપણે અને આપણે કેક આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીશું। પહેલાં આપણે ક્રીમ કાઢી નાખવાની છે। આવી રીતે ક્રીમ કાઢીને એક વાટકાની અંદર આપણે બધા બિસ્કિટની અંદરથી કાઢી લેવાની છે। મિક્સરમાં અંદર આપણે ક્રોસ કરી નાખીશું। તો આવી રીતે આપણે કટકા કરી નાખ્યા છે આપણે ઓરિયો બિસ્કિટના। ક્રીમ બધી કાઢી નાખી, 3 ચમચી જેટલી ખાંડ નાખવાની છે, વધારે નહીં નાખવાની। તો આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીએ। એકદમ મસ્ત ક્રોસ થઈ ગઈ છે। આવી રીતે ક્રોસ થવા દેવાની છે। તો તમે જોઈ શકો છો। તો આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ। હવે જેમ જેમ જોઈએ એમ દૂધ નાખતું જવાનું ને આપણે આવી રીતે દૂધ જેમ જરૂર પડશે એમ આપણે બિસ્કિટની આપણે ટૂંકો કર્યો એની અંદર ક્રોસ કર્યો એની અંદર આપણે નાખતા જાઓ। થોડું થોડું નાખવાનું, એક આયરે દૂધ નહીં નાખી દેવાનું। આવી રીતે આપણે મિક્સ કરી દઈશું। દૂધ થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું, એટલે અંદર ઝીણા ઝીણા બિસ્કિટના ઓલા રહ્યા હોય એ પણ મસ્ત એકદમ બેટર તૈયાર થઈ જાય બિસ્કિટનું। આ કેક એટલી મસ્ત બને ને, સરસ બને છે, ખાવામાં સારી લાગે છે। બાળકોને તો બહુ જ ભાવે, છોકરાઓને। તો મેં આપણે 3 વાર દૂધ નાખ્યું છે, એટલે જેમ જોઈએ એમ દૂધ નાખવાનું। એટલે પછી કેકનું બેટર આછું ન થઈ જાય એમ ધ્યાન રાખવાનું। એકદમ મસ્ત થઈ ગયું છે। જો આવી રીતથી આપણે ચમચીથી લઈ શકીએ છીએ તો એકદમ મસ્ત માપનું જ બન્યું છે। તો આપણે મીઠું આપણે ગરમ કરવા મૂકી દીધું હતું એક બકડિયાની અંદર। એની અંદર આપણે ઈનો નાખશું એક ચૂટકીથી વધારે। તો આપણે ઈનો નાખી દઈએ, પછી આપણે થોડું દૂધ નાખશું, વધારે નહીં, એકાદી ચમચી જેટલું। એકદમ મસ્ત જો ઈનો નાખ્યા પછી ફૂલી ગયો છે આપણે દૂધ। તો આપણું બેટર એકદમ ફૂલી જશે। તો આપણે આ ક્રીમ કાઢી હતી એને આપણે ગરમ અલગથી કરી નાખશું। આની અંદર આપણે ઘી ચોપડી દઈએ। હવે આપણે કેક મૂકી દઈશું આની અંદર, એક ડીશની અંદર કાઢીને એકદમ। તો હવે આપણું મીઠું ગરમ થઈ ગયું છે। મેં આને 3જી વાર ઉપયોગ કર્યો છે મીઠાને। ત્રાહી રહી ગઈ। હવે ઢાંકી દઈએ આને, અને 10 થી 15 મિનિટ પૂરતી આપણે ઢાંકીને ચેક કરીને જોઈ લેવાની કેક બની કે નહીં। તો જ્યાં ક્રીમ હતી આપણે ઓરિયો બિસ્કિટની અંદરથી ક્રીમ નીકળી, એને 2 થી 3 ચમચી દૂધ નાખીને એકદમ મસ્ત આપણે ચોકલેટી જેવું આછું એવું કરી નાખીએ, ચોકલેટ ટાઈપ। એકદમ મસ્ત આપણે ઓરિયો ક્રીમની આપણે જો એકદમ ચોકલેટ જેવું થઈ ગયું છે, સરસ। તો જોઈએ છે આપણે કેક બફાઈ અને થઈ કે નહીં થઈ। એકદમ મસ્ત થઈ ગઈ છે, શરીરની અંદર ચોટતી નથી કેક। તો આપણે કાઢી લઈએ બહાર। તો આવી રીતે ચાકાની હિસાબથી ધીમી નિરાઈથી આપણે રાઉન્ડ આપણે ફેરવી દેવું તો એકદમ મસ્ત કેક ઉછળી જશે। એકદમ કેક બનાવવાની હાવ ઈઝી છે। એકદમ મસ્ત કેક બની છે। આપણે સ્ટીલની ડીશની અંદર નથી પેપર ઓલું કર્યું કશું, તો એકદમ મસ્ત કેક બની છે।
તો આ ક્રીમ લીધી હતી એને ઓગળાવી હતી, એ જો આપણે ચોકલેટ જેવું થઈ ગઈ છે, આપણે ડેરી મિલ્ક ચોકલેટ જેવી. તો આપણે કેકની અંદર આવી રીતે આપણે ડેકોરેશન કરી દઈએ કેકની ઉપર. તો આપણે જેમ્સ લીધી છે ને આપણે સેવ ચોકલેટ લીધી છે આવી રીતે. તો આપણે સેવ ચોકલેટ અને જેમ્સનો ડેકોરેશન કેકની ઉપર કરી દઈએ એકદમ મસ્ત. એનાથી દેખાવ મસ્ત આવે છે. આપણે સેવ નાખીને આપણે જેમ્સ નાખીને તો આવી રીતે આપણે બધી જેમ્સ ગોઠવી દઈએ. તો તમે જોઈ શકો છો અમારી કેક એકદમ મસ્ત બની ગઈ છે. તમને અમારા ઓરિયો કેકની ચોકલેટનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય. આપણે આને ફ્રીજમાં મૂકી દેવું ઠંડી થવા હાટું. એકદમ ઠંડી થઈ જાય ને તો અત્યારે ઉનાળામાં મજા આવે કેક ખાવાની. એકદમ મસ્ત કેક બની છે, તમે જોઈ શકો છો. પંછી જેવી આપણે બારથી જેવી લઈએ ને એના જેવી એકદમ મસ્ત કેક બની ગઈ છે. વર્ષાબેન ટેસ્ટ કરે છે કેવી બની. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. મળીશું અમે અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.